હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે કરવાના છે નિર્ણયોના પ્રકારો, ટાઈપ્સ ઓફ ડિસિઝન. કાલે આપણે પ્રોસેસ જોઈને પ્રોસેસ ઓફ ડિસિઝન મેકિંગ, બરાબર છે. તો એની અંદર આપણે શું કરવાનું હતું? પહેલાં આઈડેન્ટિફિકેશન કરવાનું હતું, પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરવાનો, બરાબર. પછી એના અલગ અલગ જે એના અલ્ટરનેટિવ્સ છે, બરાબર છે, પ્રોબ્લેમ સોલ્વ કરવાના એ શોધવાના હોય. પછી એમાંથી કોઈ એકનું સિલેક્શન કરવાનું હોય, ઇવેલ્યુશન કરીને સિલેક્શન કરવાનું હોય, પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું હોય, બરાબર છે. તો આપણે આ 4 સ્ટેપ એક પછી એક જોયેલા. ઓકે, હવે એના પછી આપણે આજે જોવાના છે કે એના ટાઈપ્સ કયા કયા છે, બરાબર છે. તો એમાં છે ને પ્રોબ્લેમ એક સરખા નહીં હોય. કોઈ બી જગ્યાએ કે કોઈ બી ઇન્સ્ટિટ્યૂટની અંદર કે કશે પણ પ્રોબ્લેમ છે ને એક સરખા નહીં હોતા, બરાબર છે. અને આ જે સંચાલકીય પદ્ધતિ છે, ઓકે, એમાં જે ડિસિઝન મેકિંગ છે ને એ લાસ્ટ સ્ટેપ છે. ઓકે, તેમાં અલગ અલગ પ્રકારના નિર્ણયો લેવાના. એને એવું નથી કે પ્રોબ્લેમનો જ નિર્ણય આવે, બરાબર, કે પ્રોબ્લેમનું જ સોલ્યુશન આવે. એમાં બહુ બધા પ્રકારના નિર્ણયો હોય, અલગ અલગ પ્રકારના, બરાબર છે. હવે તમે નવું ખાતું નાખવાના છો તો એને રિલેટેડ બધા અલગ અલગ નિર્ણયો આવશે. એમાં પ્લાનિંગ કરવાનું હોય, પછી તમે નિર્ણય લેવાના હો, બરાબર છે. તો જો અસરકારક નિર્ણય કાર્ય કરવાનું હોય, બરાબર છે, તો એના માટે અલગ અલગ નિર્ણય પ્રક્રિયા હોય છે, બરાબર છે. એમાં અલગ અલગ ઇન્ફોર્મેશનની જરૂર પડતી હોય, અલગ અલગ એના બધા પ્રકાર છે, બરાબર છે. તો નિર્ણયના પ્રકાર જાણીને પછી એને સંબંધી જાણકારી આપણે મેળવી લીધી, એ પછી આપણે અલગ અલગ રીતે અહીંયા નિર્ણયો લેવાના હોય છે, બરાબર. તો અહીંયા 5 પ્રકારના નિર્ણયો છે, બરાબર. એમાં પહેલું છે કાર્યક્રમિત અને બિનકાર્યક્રમિક નિર્ણયો. એના પછી છે નીતિ વિષયક અને કાર્યવાહક અથવા કાર્યલક્ષી નિર્ણયો, વૈધિક અને અવૈધિક નિર્ણયો, વ્યૂહાત્મક અને ચીલાચાલુ નિર્ણય, અને 5મું છે વ્યક્તિગત અને જૂથ નિર્ણયો, બરાબર. તો આમ 5 પ્રકારના અલગ અલગ નિર્ણયો છે. એ નિર્ણયોને આપણે જોઈશું ડિટેલની અંદર, બરાબર. હવે આ જે ડિસિઝન્સ છે ને એ અલગ અલગ સિચ્યુએશનમાં આપણે અલગ અલગ રીતે લેતા હોઈએ છીએ, બરાબર છે. તો આપણે પહેલાં લઈશું કાર્યક્રમિત અને બિનકાર્યક્રમિક નિર્ણયો, બરાબર. એમાં કેવું છે, પહેલાંમાં કાર્યક્રમિત એટલે પ્રોગ્રામ્ડ, બરાબર છે, અને બિનકાર્યક્રમિત એટલે અનપ્રોગ્રામ્ડ, બરાબર છે. તો જે કાર્યક્રમિત નિર્ણયો છે એની અંદર કેવું છે કે ઇનપુટ અને આઉટપુટ તથા કાર્યકારણ વચ્ચે સ્પષ્ટ સંબંધ સ્થાપિત થાય છે. એટલે અહીંયા કેવું છે કે જે પણ ઉત્પાદન થાય છે, બરાબર છે, એ ઉત્પાદનની અંદરથી જે પણ પ્રોસેસ થાય છે, પ્રોસેસથી જે પણ એક ગુડ્સ બને છે, એક કોમોડિટી બને છે, બરાબર છે. તો રો મટીરિયલથી લઈને એનું જે પ્રોસેસ થાય છે, એમાંથી જે ફિનિશ્ડ ગુડ્સ બને છે, બરાબર છે, એ માર્કેટમાં જાય છે. તો એ બધી વસ્તુ ઇનપુટ અને આઉટપુટમાં આવે, બરાબર છે. તો એ બંને વચ્ચે કેવું છે કે સીધો સંબંધ તો છે જ, બરાબર, કેમ કે રો મટીરિયલમાંથી જે ફિનિશ ગુડ બનતું હોય એને પ્રોસેસ કરવી પડે, બરાબર. તો આ પ્રકારના નિર્ણયોના ઉકેલ માટે ગાણિતિક મોડેલોનો ઉપયોગ અહીંયા કરી શકાય છે. જેમ કે દવાખાનામાં દવાનો જથ્થો અને વપરાશ દર વચ્ચેના સંબંધના આધારે દવા પુરવઠો પૂરો પાડવાની વ્યવસ્થા, કર વસૂલાતનું કાર્ય નિયત સમયમાં પૂર્ણ કરવા માટે કરદાતાની સંખ્યા, એક કેસ પાછળ લાગતો સમય તથા દરરોજનું અપેક્ષિત કાર્ય પૂર્ણ કરવા માટે કેટલા કાઉન્ટ ખોલવા તે અંગેનો નિર્ણય. ચાલો, અહીંયા કેવું છે કે જે દવાખાનું છે, બરાબર, એ દવાખાનું એક હોય ત્યાં આપણે દવાનો જથ્થો તો આપણને ખબર જ છે, બરાબર છે, કેમ કે દવાખાને જઈએ એટલે આપણે દવા આપે, બરાબર છે. તો એ દવાખાનાની અંદર દવાનો જથ્થો છે, તો એ કેટલો રોજનો વપરાય છે, કે મહિનાનો કેટલો વપરાય છે, અઠવાડિયાનો કેટલો વપરાય છે, બરાબર છે. એ બધી વસ્તુ છે ને એકબીજાને રિલેટ કરતી હોય, બરાબર છે. તો એના આધારે અહીંયા જે દવાનો પુરવઠો છે એ પૂરો પાડવાની અહીંયા વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે, બરાબર. પછી જે કર વસૂલાત છે એનું અહીંયા જે કાર્ય છે, બરાબર છે, એ નિયત સમયે પૂરું થાય એ માટે કરદાતાની સંખ્યા કેટલી છે એ ચેક કરવું પડે છે. પછી એક કેસ પાછળ લાગતો કેટલો સમય છે, બરાબર છે, કે અપેક્ષિત દરરોજનું જે અપેક્ષિત કામ છે એના કાઉન્ટ ને બધું છે, બરાબર, એ નિર્ણયો લેવા. તો આવા નિર્ણયો સામાન્ય રીતે પુનરાવર્તન પ્રકારના હોય છે, રોજે રોજ લેવાના હોય છે, દર અઠવાડિયે લેવાના હોય છે, બરાબર છે.
તો બિનકાર્યક્રમિક નિર્ણયો વિશિષ્ટ પ્રકારના હોય છે. તો આ પ્રકારના નિર્ણયો માટે વિશિષ્ટ અભ્યાસ, લાયકાત તથા ઊંડો અનુભવ જરૂરી છે. બરાબર છે. જેમ કે અંધશ્રદ્ધાને કારણે ડાક્ટરી સારવારના ઉપયોગનો અભાવ અને તેથી વધતો મૃત્યુદર અટકાવવા વ્યવસ્થા ગોઠવવી. તો આ પ્રકારના નિર્ણયો બિનપુનરાવર્તિત પ્રકારના હોય છે. અહીંયા કેવું છે કે જ્યારે તમને એવું ખબર હોય કે રોજના આટલા દર્દી આવે છે, બરાબર છે, કે તો એમાં કેવું હોય છે કે રોજના આટલા દર્દી આવે છે, એને આટલી દવા અપાય છે, બરાબર. અપ્રોક્સિમેટલી આંકડો કરવાનો હોય છે. હવે રોજે રોજનો આપણે જો કેસ લખતા હોઈએ કે આ વ્યક્તિ આવ્યા એને આ થયું હતું એને આટલી આટલી દવા આપી, બરાબર, તો એના પરથી હિસાબ આપણે કાઢી શકીએ કે હા આટલી દવાનો જથ્થો છે એ જાય છે, એ દવા પર આટલો કરવેરો લાગે છે, બરાબર છે. એ બધી વસ્તુનો આપણે હિસાબ કિતાબ લગાવી શકીએ છીએ. પણ અને એ બધું કરવા માટે કેવું છે કે અહીંયા જે એક્સપિરિયન્સ પર્સન હોય, બરાબર છે, એની અહીંયા જરૂર પડે છે, જેમ કે અનુભવી ડૉક્ટરો, બરાબર. હવે કેટલીક જગ્યા પર કેવું છે, ગામડાની અંદર તમે લોકોએ જોયું જ હશે, બરાબર છે, બધી અંધશ્રદ્ધા હોય. પેલું પથરીવાળું તમે સાંભળ્યું હશે કે પેટ પર આમ હાથ મારે ને એટલે પથરી બહાર આવી જાય ને બધી બહુ વસ્તુઓ એવી ચાલતી હોય છે, બરાબર છે. પણ આ જે વસ્તુ છે, બરાબર છે, કે શરીરના જે રોગો છે એ કેવું છે કે એ કોઈ ભગવાન મટાડવા નથી આવતા, બરાબર છે. કોઈ માણસ કોઈ એવી પ્રોસેસ કરે, બરાબર છે, કે એને દીવા અગરબત્તી કરે તો એ જતું નહીં રહે, એને સારવારની જરૂર છે. તો આવી બધી અંધશ્રદ્ધાને કારણે કેવું છે કે એ લોકો છે ને દવાખાને જતા નથી, બરાબર છે. તો આ બધી વસ્તુના અભાવને કારણે જે મૃત્યુદર વધે છે. તો એના માટે શું કરવું પડે, આપણે એક વ્યવસ્થા કરવી પડે કે એ લોકોને આપણે સમજાવી શકીએ કે આ બધી વસ્તુ છે ને એ આ જગ્યાએ થતી હોય છે, બરાબર છે. લાઈક ફેફસાનો એક્સરે જે છે એ આપણે બતાવી શકીએ કે જો આ રોગ આવી રીતે થાય, એ કંઈ આવી રીતે સારું નહીં થાય, બરાબર છે. એના માટે આ યોગ્ય દવા લેવી પડે, એના માટે આ પ્રોસેસ કરવી પડે, બરાબર છે. તો આવી જે વસ્તુ છે ને નોન રિપીટેટિવ છે. આપણે એકવાર સમજાવી દઈએ, બરાબર છે, પછી એને વારંવાર નહીં સમજાવી શકીએ. તો આ રીતે આ જે વસ્તુ છે એ બે રીતે થાય છે. રોજે રોજ બી કરવું પડે અને એને એ જ ફિલ્ડની અંદર કોઈ એકવાર એ વસ્તુ કરવી પડે, બરાબર છે. એવી રીતે નીતિ વિષયક અને કાર્યવાહી અને કાર્યલક્ષી નિર્ણયો. તો નીતિ વિષયક નિર્ણયોમાં લાંબા ગાળાની નીતિ વિધિનું ઘડતર થાય છે. તો સામાન્ય રીતે નિર્ણયો ઉચ્ચ સંચાલકો દ્વારા લેવાય છે. નિર્ણયો તો કોણ લેતા હોય? જે સુપરવાઇઝર હોય, જે મેનેજર હોય, જે એક્ઝિક્યુટિવ્સ હોય, બરાબર છે, એ લોકો જ નિર્ણયો લે છે, બરાબર છે. તો જે પણ કાર્યવાહી નિર્ણયો સામાન્ય રીતે બે રોજબરોજની પદ્ધતિના સંચાલન સાથે સંબંધ ધરાવે છે. જેમ કે દવાખાનાની બાંધકામ પદ્ધતિને ઝડપી બનાવવા દરરોજ સવારે કાર્યનું આયોજન કરી તે મુજબ કાર્ય સોંપણી સંબંધી નિર્ણય કરવો. અહીંયા દવાખાનાનું એક્ઝામ્પલ આપેલું છે. એવી રીતે કોઈ પ્લાન્ટ પણ હોઈ શકે, બરાબર છે. તો જ્યારે આપણે કોઈ કામ કરવાનું હોય, બરાબર છે, તો એની અંદર કેવું હોય છે કે રોજે રોજ આપણે પદ્ધતિ છે એનું જે પણ મેથડ છે એનાથી આપણે એનું સંચાલન કરવાનું છે, બરાબર છે. તો આપણે એક પ્લાનિંગ બનાવી દઈએ, બરાબર છે, કે આજે આપણે આખા દિવસની અંદર આ રીતે કામ કરવાનું છે, બરાબર. એટલે પહેલેથી આપણે આયોજન કરી દઈએ કે આજે આખા દિવસમાં આપણે આ કામ કરવાનું છે. તો એના લીધે શું થાય છે કે આપણે છે ને તો સારી રીતે કામ કરી શકીએ. અને જે સામાન્ય નિર્ણયો લેવાના છે, બરાબર છે, કે પછી નીતિ વિષયક હોય કે પછી કામને રિલેટેડ હોય, તો નિર્ણય આપણે લઈ શકીએ છીએ. કેમ કે આપણે શું કરીએ છીએ, પ્લાનિંગ કરીએ છીએ ને પછી કાર્યની સોંપણી કરી દઈએ છીએ, બરાબર છે. પ્લાનિંગ કરી એટલે એમાં ડિસાઇડ જ કરી લઈએ કે આ જે કામ છે આ વ્યક્તિ કરશે, આ જે કામ છે આ વ્યક્તિ કરશે, બરાબર. તો બધી વસ્તુ છે ને એક ગોઠવાઈ ગયેલી એક સિસ્ટમની અંદર બધું કામ ચાલતું હોય. તો એના લીધે કેવું છે કે આપણે આયોજન કરેલું છે કામ કયા વ્યક્તિ કરશે એ ખબર છે. તો એના લીધે જે કામ છે ને એ ઝડપી બી બનશે, બરાબર છે. તો એના માટે શું કરવું પડે, આપણે પહેલાં તો નિર્ણયો લેવા પડે. તો આમ જે સુપરવાઇઝર છે, બરાબર છે, એ કેવું છે કે સ્ટાફને અહીંયા બધું કામ સોંપી દેશે, બરાબર છે. એના પછી છે વૈધિક અને અવૈધિક નિર્ણયો. ફોર્મલ અને ઇનફોર્મલ જે આવે, બરાબર છે, ડિસિઝન મેકિંગ, એની વાત કરીએ. તો વૈધિક નિર્ણયો સંચાલકોને પ્રાપ્ત થયેલ સત્તાને આધારે લેવાય છે, બરાબર. જેમ કે ઉપરી અધિકારી દ્વારા તેમના હાથ નીચેના મદદનીશને કોઈ
કાર્ય સોંપવા અંગે ઇસ્યુ કરેલો ઓફિસ ઓર્ડર સામાન્ય રીતે આવા નિર્ણયનું ઉલ્લંઘન એ શિસ્ત ભંગ ગણાય છે. હવે આમાં કેવું છે, જે ફોર્મલ નિર્ણયો છે એમાં કેવું છે કે જે સંચાલકો છે એ લોકો લે છે, એ લોકોને સત્તા આપવામાં આવેલી છે કે તમે કોઈ પણ નિર્ણય લઈ શકો છો, બરાબર છે. જેમ કે જે ઉપરી અધિકારી છે, ઓકે, એ સત્તા આધારિત કોઈ પણ નિર્ણય જે છે અહીંયા લઈ શકે છે. તો એના હાથ નીચેના કોઈ મદદનીશ છે, એને કામ સોંપવામાં આવેલું છે કે એને ઇસ્યુ કરાયેલું છે કોઈ પણ કામ, બરાબર છે, અને ઓફિસ ઓર્ડર જે છે એ ઇસ્યુ કરાયેલો છે. તો સામાન્ય રીતે જો એ નિર્ણયનું ઉલ્લંઘન કરે, બરાબર છે, કે શિસ્ત ભંગ કરેલું કહેવાય, તો એ ફોર્મલ નિર્ણયોની અંદર આવશે. તો એવી રીતે અવૈધિક નિર્ણયો કેવા હોય, તો સામાન્ય રીતે અવૈધિક સંબંધોના આધારે લેવાય છે. જેમ કે ઓફિસ સમય પૂરો થયા પછી પણ કોઈ અગત્યનું કાર્ય પૂરું કરવા માટે ઉપરી અધિકારી દ્વારા મદદની સ્ટાફને થતી વિનંતીજનક દરખાસ્ત, તો આવા નિર્ણયનું ઉલ્લંઘન એ ફરજ ભંગ બનતી નથી, બરાબર છે. તો માની લો કે ઓફિસની અંદર તમારો ટાઈમ 9 થી 5નો છે, હવે કામ વધારે હોય અને તમે 5 વાગ્યા પછી પણ તમારા ઉપરી અધિકારી કહે કે ભાઈ આજે રોકાઈ જાઓ અને થોડું કામ કરવાનું છે તો આપણે કામ પૂરું કરી લઈએ, તો તમને જ્યારે એ લોકો રિક્વેસ્ટ કરે છે, તો આવા જે નિર્ણયો છે, બરાબર છે, એ ફરજ ભંગનો ઉલ્લંઘન છે એવું બનતું નથી, બરાબર છે. ચાલો, એના પછી છે વ્યૂહાત્મક અને ચીલાચાલુ નિર્ણયો, એટલે કે સ્ટ્રેટેજિક અને રૂટીન. હવે સ્ટ્રેટેજિક નિર્ણયો હોય ને એ રોજે રોજની લેવાતા હોય, બરાબર છે, એ લાંબા ગાળાના હોય, ને જે રૂટીન હોય ને એ રોજે રોજ લેવાતા હોય, એ આપણે ગમે ત્યારે ચેન્જ પણ કરી શકીએ. તો જે વ્યૂહાત્મક નિર્ણયો છે, સ્ટ્રેટેજિક નિર્ણયો છે, બરાબર, એ લાંબા ગાળાને સ્પર્શતા ચાવીરૂપ નિર્ણયો છે, ઓકે, જે સંસ્થાની ઉદ્દેશ્ય પૂર્તિ સાથે સીધો જ સંબંધ ધરાવે છે. ગોલ રિલેટેડ જે નિર્ણયો લેવામાં આવે છે એને આપણે સ્ટ્રેટેજિક નિર્ણયો કહીએ છીએ, બરાબર. જેમ ગ્રામ્ય વિસ્તારના દવાખાના માટે એક્સરે મશીનની સુવિધા ઉપલબ્ધ બનાવી, સાક્ષરતાનો ફેલાવો કરવો, સંચાલનીય સમિતિમાં પીઢ એટલે કે એક્સપિરિયન્સ પર્સન જે હોય ને એ અનુભવી અને નિષ્પક્ષ વ્યક્તિઓને સામેલ કરવા વગેરે લાંબા ગાળાના જે નિર્ણયો છે સ્ટ્રેટેજિક, બરાબર છે. હવે અહીંયા છે ને ગામડાનું એક્ઝામ્પલ કેમ આપેલું છે, તો એટલા માટે કે માની લો કે તમારી ફેક્ટરી કોઈ ગામની અંદર છે ને, તો એ ગામનું ડેવલપમેન્ટ કરવાની જવાબદારી તમારી હોય, એને CSR કહેવાય, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, બરાબર છે. એ કંપનીના જે નિયમો છે ને એની અંદર એ આવતી હોય, ઓકે. તમે એ લોકો માટે સ્કૂલ ખોલી શકો છો, બધી અલગ અલગ સુવિધાઓ કરી શકો છો, પાણીની વ્યવસ્થા, સિટિંગની વ્યવસ્થા, એવું બધું, બરાબર છે. તો આ રીતે તમે જે છે એ આજુબાજુના કે પછી કંપનીની અંદરના જે મોટા મોટા નિર્ણયો લેવાના છે, જે લાંબા ગાળાના નિર્ણયો લેવાના છે, એને આપણે સ્ટ્રેટેજિક નિર્ણયો કહીશું, બરાબર છે. હવે આ જે વ્યૂહાત્મક નિર્ણયો છે ને સતત પરિવર્તનશીલ એવા આંતરિક અને બાહ્ય પર્યાવરણના મૂલ્યાંકનને આધારે તાત્કાલિક પરિસ્થિતિના આધારે લેવાય છે, બરાબર છે. હવે જે વ્યૂહાત્મક નિર્ણયો છે સામાન્ય રીતે ઉચ્ચ સંચાલકો દ્વારા લેવાય છે, અને બીજી બાજુ જે ચીલાચાલુ એટલે કે જે રૂટીન નિર્ણયો છે એ રોજબરોજના કાર્યને લગતા છે, બરાબર છે. તો આ પ્રકારના જે નિર્ણયો છે એને આગળથી જ નીતિવિધ કરી દેવામાં આવે છે, બરાબર છે. અને ઓવરટાઈમનું જે કામ છે એના રિલેટેડ કે ઓફિસની જે સ્ટેશનરી છે એની ખરીદીનો જે નિર્ણય છે, ઓન ધ સ્પોટ આ બધી વસ્તુ લેવામાં આવે છે. અને એ કેવું છે કે ટૂંકા ગાળાના હોય છે, બધું નક્કી નથી હોતું, દર વખતે અલગ અલગ લેવાય છે, એટલે એને કહેવામાં આવે છે રૂટીન નિર્ણયો, બરાબર છે. એના પછી છે કે વ્યક્તિગત નિર્ણયો અને જૂથ નિર્ણયો. તો નિર્ણય લેવાની સત્તા વૈધિક રીતે વ્યક્તિ અથવા જૂથને સોંપવામાં આવે છે. તો વ્યક્તિગત નિર્ણયો સામાન્ય રીતે વિભાગીય વડા પોતાની સત્તા મર્યાદામાં રહીને કરતા હોય છે. તો સંચાલનની સપાટી અનુસાર વ્યક્તિગત નિર્ણય સત્તા નિયત થાય છે. તો જે નિર્ણય લેવાની સત્તા કોને હોય છે, કે જે ઉપરી અધિકારી છે ને, બરાબર છે, એને જે વૈધિક ગ્રુપ છે, બરાબર છે, ઉપરી અધિકારીનું, એ લોકો, બરાબર છે, એ લોકો બી જૂથમાં જ કામ કરતા હોય. તો વ્યક્તિગત નિર્ણયો છે ને સામાન્ય રીતે કોણ લેતું હોય, કે જે ગ્રુપના વડા હોય ને, લીડર હોય ને, બરાબર છે, એ પોતાની સત્તા મર્યાદામાં રહીને લેતા હોય છે. તો સંચાલનની સપાટી અનુસાર વ્યક્તિગત નિર્ણય અહીંયા જે છે, બરાબર છે, એ લેવામાં આવે છે. હવે ઉચ્ચ સપાટી એ નિમ્ન સપાટીના સરખામણીમાં વધુ સત્તા પ્રાપ્ત થાય છે. એ તો તમને બધાને ખબર જ છે કે ઊંચા
લેવલના જે અધિકારીઓ છે એ લોકોને નિર્ણય લેવાની શક્તિ વધારે હોય છે, બરાબર છે. મેનેજર્સ છે, એક્ઝિક્યુટિવ્સ છે એ લોકો. અને જે જૂઠ નિર્ણય સામાન્ય રીતે સમિતિ સ્વરૂપે થતા હોય છે, બરાબર છે. જે જૂઠ નિર્ણય છે એમાં એક કમિટી હોય, બરાબર છે. એ કમિટી અહીંયા નિર્ણય લેતી હોય, એમાં બીજા બહુ બધા અધિકારીઓ પણ અહીંયા સામેલ હોય. જ્યારે કોઈ મહત્ત્વની બાબત અંગે પરિપક્વ નિર્ણય જરૂરી હોય, વિવિધ પક્ષકારોની પ્રતિનિધિત્વ આવશ્યક હોય, ત્યાં વિવિધ સભ્યોની સમિતિ રચાય છે, બરાબર. જ્યારે આપણે મોટો નિર્ણય લેવાનો હોય, લાંબા ગાળાનો નિર્ણય લેવાનો હોય, મેચ્યોર નિર્ણય લેવાનો હોય, ત્યારે કેવું છે કે જે વિવિધ પક્ષકારો છે, બરાબર છે, એનું પ્રતિનિધિત્વ અહીંયા આવશ્યક બની જાય છે. ઓકે, અલગ અલગ ગ્રુપના અલગ અલગ મેમ્બર અહીંયા આવે અને પછી અહીંયા એક નિર્ણય લે છે. તો અહીંયા વિવિધ સભ્યો અને વિવિધ ફિલ્ડમાંથી આવતા વ્યક્તિઓ અહીંયા એક મિટિંગ કરે છે અને અહીંયા સમિતિ જે રચાયેલી હોય છે એ નિર્ણય કરે છે, જ્યાં ચર્ચાને અંતે ઠરાવ સ્વરૂપે નિર્ણયો થતા હોય છે, બરાબર છે. તો એ જે જૂઠ છે એ જૂઠ કેવું છે કે ડિસ્કશન કરે છે અને પછી એમાંથી જે પણ સોલ્યુશન આવે છે એ નિર્ણય સ્વરૂપે અહીંયા બહાર પડે છે. તો આ જે ઠરાવો છે સામાન્ય રીતે કેવું છે કે 51% બહુમતી અહીંયા હોવી જોઈએ. તો ખાસ કરીને કેવું હોય કે 67 કે 75% જેવું અહીંયા એ હોવું જોઈએ, બધા એક સરખા રીતે એની માન્યતા આપવી જોઈએ. કેટલીક વાર 100% હોય તો બહુમતી દ્વારા પણ એ થાય છે. તો ઠરાવ સાથે સંમત ન થતા સભ્યો ઠરાવમાં પોતાની અસંમતિ દર્શાવી શકે છે, બરાબર છે. તો આ રીતે જે સમિતિ કાયમી પ્રકારની છે એને સ્ટેન્ડિંગ કમિટી કહેવામાં આવે છે, અને જે કામચલાઉ પ્રકારની જે કમિટી છે એને એડહોક કમિટી અહીંયા આપણે કહી શકીએ છીએ, બરાબર છે. તો આમ જે છે એ નિર્ણયો લેવાની અલગ અલગ કમિટી હોય છે અને આ રીતે અલગ અલગ નિર્ણયો લેવાય છે, બરાબર છે. કોઈ લાંબા ગાળાના હોય, કોઈ ટૂંકા ગાળાના હોય, કોઈ કામચલાઉ હોય, કોઈ ઇન્ડિવિજ્યુઅલ લેવાતા હોય, કોઈ જૂથથી લેવાતા હોય, કોઈ રોજે રોજ લેવાતા હોય, બરાબર છે. કેટલાકમાં સ્ટ્રેટેજી જે છે એ નક્કી કરવી પડે, બરાબર છે. કેટલાકમાં પ્લાનિંગ કરીને એક જ દિવસમાં આટલી વસ્તુ કરવાની છે. તો એ ટાઈપના બધા નિર્ણયો અહીંયા અલગ અલગ રીતે લેવામાં આવે છે.